ભાડા પર કેપિંગ ક્યાર સુધીમાં હટી શકે છે? જી, તો જ્યારે ડિસેમ્બરમાં ઇન્ડિગોની સૌથી મોટી ક્રાઇસિસ આપણે દેશમાં થતી જોઈએ, ત્યારબાદ જે અન્ય એરલાઇન્સના જે ભાડા છે તે ખૂબ જ વધતા આપણને દેખાયા હતા અને ત્યારબાદ સરકાર જે છે તે એક્શનમાં આવી હતી. ઇન્ડિગો પર તો સરકારે એક્શન લીધું હતું, પરંતુ ઇન્ડિગો સાથે જે અન્ય એરલાઇન્સ છે તેમના પર પણ એક એક્શન સમાન એક નાનું પગલું સરકારે લીધું કે તેમના જે ફેર્સ છે તેના પર એક કેપિંગ લગાવી દીધું હતું અને આ જે કેપિંગ હતું એ અંતરના હિસાબે મૂકવામાં આવ્યું હતું. એટલે કે જેટલું અંતર હશે, એક અંતરની સીમા નક્કી કરવામાં આવી હતી ને એ પ્રમાણે જ ભાડા લઈ શકશે એરલાઇન કંપનીઓ, તે ટાઈપનું આ કેપિંગ હતું. પરંતુ હવે ટૂંક સમયમાં આ જે કેપિંગ છે તે હટી શકે છે તેવા આજે આપણને સમાચાર આવતા દેખાયા છે. ક્યાં સુધી હટશે તેના પર તો હજી એકદમ ચોક્કસ વિગત નથી, આપણી પાસે કોઈ ચોક્કસ સમય નથી, પરંતુ ટૂંક સમયમાં આ જે છે તે કેપિંગ હટી જશે એટલે પાછી ક્યાંક ને ક્યાંક જે ફ્લાઇટ્સ છે તે થોડી મોંઘી થઈ શકે છે. એટલે જો તમારો ક્યાંય ટ્રાવેલ કરવાનો પ્લાન હોય તો ચોક્કસપણે તમારે એક એડવાન્સમાં ટિકિટ કઢાવી લેવાની જરૂર છે. જી કરણ,